वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ગીતા ચિંતન શૃંખલા 88 અર્જુન અને ભગવાનનો સંવાદ છે. અર્જુન અને ભગવાનનો સંવાદ આપણને કંઈક કહી જાય છે. ઘણા કહે છે શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ અઘરી છે, કઠિન છે સમજવામાં. ખરેખર એવું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ સરળ છે, સર્વશાસ્ત્રોમાં સરળ છે. અને જે સર્વશાસ્ત્રોમાં સરળ છે એ સર્વશાસ્ત્રમયી ગીતા છે. સરળ બનાવવા માટે શાસ્ત્રોને છોડ્યા એવું નથી. ભગવાને સર્વશાસ્ત્રોનો સમાવેશ કરીને એ સર્વશાસ્ત્રોના નિચોડ સ્વરૂપે શ્રીમદ ભગવદ્ ગીતા સરળ કરીને આપણને આપી છે. જેને અધ્યયન કરવું છે, જેને અભ્યાસ કરવો છે, જેને ચિંતન કરવું છે, એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા એકદમ સરળ છે. ક્યાં અઘરું છે ચાલો જુઓ, આપણે જોઈએ. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની તૈયારીઓ. ભગવાન અને અર્જુન બે સેનાની વચ્ચે રથ લઈને ઊભા. અર્જુનના ઓર્ડર પછી ભગવાન લઈ ગયા. રથ લઈ ગયા પછી ભગવાને એને સૂચન આપ્યું કે કુરુ નીતિ જો. પણ અર્જુન કુરુઓને જોવાને બદલે સ્વજનોને જોવા લાગ્યા. અને સ્વજનોને જોયા પછી અર્જુન મોહિત થઈ. કેટલું સરળ છે! મોહિત થઈ ગયો. અને મોહ પછી અર્જુનને શોક નિર્માણ થયો. શોક સંવિઘ્ન માનસ. અને શોક સંવિઘ્ન માનસ અર્જુન થયો ત્યારે ભગવાન એને બે નાનકડી લપડાક આપે છે. કુતસ્વા કશ્મલમિદમ ક્લેબ્યમ મા સમગમ પાર્થ. આ બે લપડાકો આપ્યા પછી અર્જુન જરા ચોંકી જાય છે. ચોંકી ગયા પછી અર્જુન ભગવાનને એવું કહે છે કે ગુરુ ન હત્વા હિ મહાનુભાવાન. ભગવાન આ બધા પૂજાર્હ છે ને આ લોકોની હત્યા મારે કેવી રીતે કરવી? મને કઈ ખબર જ નથી પડતી ભગવાન, તમે જે કહો છો તે. અને નથી ખબર પડતી માટે મને જે શ્રેયસ્કર હોય તે કહો. શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્ન. હું તમારો શિષ્ય છું અને મને જે શ્રેયસ્કર હોય એવો ઉપદેશ આપો. અર્જુને માગણી કરી. અને અર્જુને માગણી કર્યા પછી ભગવાન ઉપદેશની શરૂઆત કરે છે. ભગવાન ઉપદેશની શું શરૂઆત કરે છે? અરે ભગવાન અર્જુનને કહે છે અશોચ્યાનંદવ શોચત્વમ. સૌથી પહેલી વાત ભગવાનની શ્રીમદ ભગવદ્ ગીતામાં, શોક કરવા યોગ્ય નથી તેનો તો શોક ના કર. ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. અને પાછો તું પંડિતો જેવી ભાષા બોલે છે. અરે ખરેખર પંડિત તો કોણ છે? ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. જે ગયેલા અને રહેલા બંનેનો શોક કરતો નથી પંડિત. ગયેલા ને રહેલા ના ખબર પડી. અને ગયેલા રહેલા એનો મતલબ એ થાય છે કે જે સનાતની છે. નત્વે વાહમ જાતો નાસમ નત્વમ નેમે જનાધિપાહ. જે છે, જે હતા અને રહેશે, એમાં હું, તું અને આ બધા રાજાઓ આવી જાય. કુરુક્ષેત્રના મેદાનમાં હતું એટલે. બહાર હોત તો આપણને બધાને ઉદ્દેશીને ભગવાન કહે. પણ આપણે તે સમજવું પડે કે આપણે બધા જ લોકો સનાતની છીએ. કેટલું સરળ છે, કેટલું સરળ છે. અને અર્જુનનો ભગવાનને પ્રશ્ન સંવાદમાં વાતચીત પણ હશે ને. ગીતા તે કાળની અંદર સંસ્કૃત ભાષા હતી એટલે અર્જુન અને ભગવાને સંસ્કૃતમાં સંવાદ કર્યો હતો. પણ આ સંવાદને ચિરકાળ સુધી લોકો યાદ રાખે માટે આ સંવાદ કાવ્યાત્મક છે. ગીતાનું નામ જ ગીતા છે, ગીત છે. અને હંમેશા પાઠ યાદ રાખવા કરતા કાવ્ય માણસને વર્ષો સુધી યાદ રહે છે. એમાં બદલ ન કરી શકાય. આપણે બધા જ સનાતન છીએ આવું કીધા પછી અર્જુનને એક શંકા આવી કે ભગવાન તમે ગમે તે કહો, ચાલો આત્મા સનાતન છે પણ આ શરીર તો છોડવાનું છે ને, દેહ તો જવાનો છે ને, મૃત્યુ તો છે ને, અને મૃત્યુની તો બીક લાગે ને, આ બધા લોકોને મારવાના છે મને. અને ભગવાન એવું કહે છે કે ગાંડા એ મૃત્યુ પણ સરળ છે. મૃત્યુ પણ સરળ છે. કેવી રીતે સરળ છે? દેહિનોસ્મિન્યતા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતરા પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. એટલું સરળ છે. કેટલો સિક્વન્સ છે જુઓ. કુરુક્ષેત્રનું મેદાન, સ્વજનોને નિહારવા, મોહ,
શોક, ભગવાનને લપડા, અર્જુનનું શિષ્યત્વ અને ભગવાનનો ઉપદેશ આપવાની શરૂઆત. ઉપદેશમાં પંડિતની વ્યાખ્યા, વ્યાખ્યા પછી સનાતનત્વ સાબિત કરવું, નિત્યતા સાબિત કરવી આત્માની નિત્યતામાં પણ શરીર છોડવાનું છે એની ચિંતા છે. તો શરીર છોડવું એ શું છે એકદમ સરળ કરીને ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગના 13મા શ્લોકમાં સમજાવે છે. દેહિનોસ્મિન્યતા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મોહ્યતે. કેટલું સરળ છે. ભગવાન એવું કહેવા માંગે છે, અસ્મિન દેહે કૌમારમ અસ્તિ, અસ્મિન દેહે યૌવનમ અસ્તિ, અસ્મિન દેહે જરા અસ્તિ, અસ્મિન દેહે દેહાંતર પ્રાપ્તિ તત્ર ધીર ન મોહ્યતે. આ દેહમાં જેવી રીતે બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ 3 અવસ્થાઓ આવે છે એવી જ રીતે મૃત્યુ પણ એક અવસ્થા છે. મતલબ એટલો છે કે તે દેહાંતર છે, દેહ બદલવાનું છે. આટલું સરળ સમજાયું છે, આટલું સરળ. છતાં પણ અર્જુન એવું કહે છે કે ભગવાન દેહનો તો નાશ જ છે ને. ત્યારે ભગવાન એને એવું કહે છે કે દેહનો નાશ નથી, દેહનું પરિવર્તન છે. આખી દુનિયામાં જીવન દરમિયાન બધું ક્ષણે ક્ષણે બદલાય છે. આ એક પરિવર્તન છે, નાશ નથી, એવું ભગવાન સમજાવે છે. એક્ઝામ્પલ આપણે ગઈ વખત જોયું હતું કે ભાઈ આ જે બધું બદલાય છે પાણીના પરપોતા સાથે સંકળાયું હતું. ધીરસ તત્ર ન મોહ્યતે નાટક તરીકે જોયું હતું આપણે. એક મુસાફરી કરનાર માણસ સ્ટેશન નથી બની જતો તે વાત આપણે જોઈ હતી. અને છેલ્લે એ જોયું હતું કે આ શરીર બદલવું એટલે ઘર બદલવા જેવો પ્રસંગ છે. અમીર ઘર બદલે અને ગરીબ ઘર બદલે, બંનેનો તફાવત જોઈને એક ધીમે ધીમે બદલે છે, એક તરત બદલી કરે છે. વ્યવસ્થા છે જે ધીમે ધીમે બદલે છે એ દેહિનોસ્મિન્યતા દેહે કૌમારમ યૌવનમ જરા, અને જે તરત બદલી કરે છે તે દેહાંતર પ્રાપ્તિ છે. અને બંને વાતોમાં, બંનેના બદલવામાં કદાચ બંનેના બાળકો રડે પણ મોટાઓ ના રડે, કારણ કે એમને ખબર છે ઘર બદલાય છે. મોટો એટલે વિવેકી, મોટો એટલે જ્ઞાની, મોટો એટલે ધીર પુરુષ. અને એટલા જ ભગવાન અહીંયા કહે છે કે ધીરસ તત્ર ન મોહ્યતિ. પણ આપણે બધા એ વાત જોઈ કે ઘર તો બદલવાનું છે, ચાલો, પણ ઘર બદલવામાં આપણને કેટલીક તકલીફો છે. શું તકલીફો છે? એમાંની પહેલી તકલીફ જો વિચારીએ ઘર બદલવામાં, પહેલી તકલીફ જો જોઈએ તો સામાનની છે. ઘર માણસને એટલા માટે બદલવાનો વિચાર નથી આવતો, અને ઘર બદલવા વાળો હંમેશા એટલું જ વિચારે છે કે આ કેટલો બધો સામાન ક્યારે લઈ જવાનો પેલા ઘરમાં. એ જ મુશ્કેલ વાત છે ને. આ ઘર બદલવામાં પણ માણસને સૌથી મોટું ટેન્શન એવું છે કે આખી જિંદગી કમાઈને જે ઊભું કર્યું એ કેવી રીતે લઈ જવાનું. ચિંતા ના કરો, એના માટે ભગવાને વ્યવસ્થા કરી દીધી છે. શું વ્યવસ્થા કરી છે? આ સામાનની ચિંતા ના કરો, અહીંથી આપણે ખાલી હાથે જવાનું છે કે નહીં? અને છતાંય ઘણા બધા માણસોને પ્રશ્ન છે ફરી પાછો ઉપરનો, હજુ સુધી દુનિયામાં આવેલો કોઈ પણ માણસ અહીંયાથી કશું લઈને જઈ શક્યો નથી. માટે આ બધો સામાન ઉભો કર્યો હોય તો એની ચિંતા ના કરો, આ સામાન અહીંયા જ રાખવાનો છે, આપણે ખાલી હાથે જવાનું. તો પ્રશ્ન પાછો એવો ઉભો થાય કે આટલી બધી મહેનત કરી 85 વર્ષ સુધી, તો શું ભગવાન ખાલી હાથે જવાનું? તરત પ્રશ્ન, તકલીફો છે આપણને. તો ભગવાન એવું કહે છે કે ના, એની પણ વ્યવસ્થા કરી છે. ખાલી હાથે નહીં, તારી સાથે તારા કર્મનું ફળ આવશે. હવે કે નહીં? આપણને એવો પ્રશ્ન થાય કે આપણે કેવી રીતે લઈ જઈશું? અરે ભગવાને એટલી સુંદર પાર્સલ વ્યવસ્થા ગોઠવી છે. હમણાં એક ઝોમેટો ચાલે છે, ફોન કરો એટલે તમારા ઘરે આવી જાય બીજી મિનિટે.
આવી જ જાય, લેટ થાય તો તેને ચાર્જ લાગે. હવે સમજો કે ભગવાને પણ એવી એક ઝોમેટો ખોલેલી છે, એવી એક પાર્સલ વ્યવસ્થા ખોલેલી છે કે તમે જે અહીંયા કર્મો કરેલા છે એના ફળનું પાર્સલ થાય, તમે જ્યાં જવાના છો ત્યાં સમયસર પહોંચી જાય, બિલકુલ ટાઈમ ગુમાવ્યા વગર. અને આ ધીરને ખબર છે એટલે જ ભગવાન એવું કહે છે કે ધીરસ તત્ર ન મુહ્યતિ. અને સામાન પહોંચાડવો એ ભગવાનની પાર્સલ વ્યવસ્થા છે, તરત પહોંચી જાય તમે જ્યાં જશો ત્યાં. માટે બધું સાથે લઈને જવાનું, લગેજની આપણને ચિંતા નથી. એટલે તો માણસ યાત્રામાં જાય તો પેકેજ વધારે પસંદ કરે. કેમ? કશું લઈ ના જવું પડે, ત્યાં બધી વ્યવસ્થા હોય. અને યાત્રાની મજા તે જ માણી શકે છે. બધું બહુ મોટો સામાન લઈને જવાનો હોય, લગેજ લઈને, તો યાત્રામાં મજા જ ના આવે. સૌથી મોટું દુઃખ જ આ છે. અને ભગવાને આપણું આ દુઃખ સરળ કરી આપેલું છે. ચાલો બોલો, સરળ છે કે નહીં? દેહાંતર પ્રાપ્તિ સરળ છે કે નહીં? અને એ અવસ્થામાંની જ એક અવસ્થા છે કે નહીં? ભગવાન 100% વિચાર કરીને આપણને એવું કહે છે કે આ જે 3 અવસ્થાઓ છે, કૌમારમ, યૌવનમ, જરા, એવી જ એક આ ચોથી અવસ્થા છે. અને માણસે એના ઉપર ખૂબ જ ઊંડો વિચાર કરીને સ્વીકારવું જોઈએ કે રાઈટ, ભગવાન કહે છે તે બરાબર છે, આ એક અવસ્થા છે. પહેલો પ્રશ્ન આવ્યો કે ભગવાન સામાનનો પ્રશ્ન છે, તો ભગવાન કે સામાન નહીં લઈ જવાનું, ખાલી હાથે જવાનું. આપણે કીધું બધું ખાલી હાથે જવાનું, અહીં કહ્યું ના, ખાલી હાથે નથી જવાનું, કર્મનું ફળ છે. તો કેવી રીતે હું કહી દઉં? ભગવાને પાર્સલ વ્યવસ્થા ગોઠવેલી છે, એ પાર્સલ બધું જ ત્યાં જતું રહેશે, બધું ત્યાં. આપણને પ્રશ્ન એવો ઊભો થાય કે ભગવાન, અવસ્થાઓ જે કૌમારમ, યૌવનમ, જરા છે એ બદલાય છે, તે તો દેખાય છે, પણ મરવાનું છે એ તો ખલાસ થવાનું છે, અને એની ચિંતા છે. ના ભાઈ ના, આપણને અત્યાર સુધી મગજમાં એવું છે કે મૃત્યુ એટલે સમાપ્ત, બધું પૂરું થઈ જશે. ના, જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોઈ શકે છે, બાકી ત્યાં પૂર્ણ વિરામ નથી. મૃત્યુ એ તો અલ્પ વિરામ છે આગળની યાત્રા માટેનું. બાકી પૂર્ણ વિરામ તો મુક્તિ છે, મોક્ષ છે, ભગવાનને મળશું તે છે. તદ્ધામ પરમમ ગત, આ પૂર્ણ વિરામ છે, ત્યાં નહીં પહોંચું ત્યાં સુધી. અને ગીતા આપણને ત્યાં પહોંચાડવાનો સંપૂર્ણ રસ્તો સરળ કરીને બતાવવાની, ડરવાની જરૂર નથી ગીતાથી. હજુ ઘણા બધા ભાઈઓને એવી એ છે, ઉલઝન છે કે ગીતા આપણાથી ના વંચાય. બહુ મોટો માણસ હોય તે જ ગીતામાં, અરે આપણે સૌથી નાના હોય તે પણ ગીતામાં છે, ને સૌથી નાના માટે જ ભગવાને ગીતા કહેલી છે. દરેક માણસે તેનું અધ્યયન કરવું જોઈએ. ખાલી હાથે જવાનું તો ભગવાન કે ના, કર્મના ફળનું પાર્સલ હું તને પહોંચાડી દઈશ. આપણને એ ચિંતા છે કે ભગવાન કૌમારમ, યૌવનમ, જરા તો આપણને દેખાય છે, મૃત્યુમાં તો સદંતર કશું દેખાતું નથી, અને બધું જ છોડીને જવાનું છે, એની ચિંતા છે. ભગવાન એવું કહે છે કે એની પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આમાં 3 દ્રષ્ટિ છે. તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો તેના ઉપર બહુ મોટો આધાર છે. સમજો કે એક એક્ઝામ્પલ આપણે લઈએ, અને એ એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે દૂધમાંથી દહીં થયું. દૂધમાંથી દહીં થયું તો એક ભાઈ એવું કહેશે કે દૂધનો નાશ થયો. બીજો આજ પ્રસંગને બીજો એવી રીતે જોશે કે દહીંની ઉત્પત્તિ થઈ, દહીંનો જન્મ થયો. અને ત્રીજો એ દ્રષ્ટિથી જોશે કે દૂધ દહીંમાં પરિવર્તિત થઈ ગયું. આ એક જ ઘટના છે, એક જ ઘટના. અને એક જ ઘટનાને 3 રીતે જોઈ શકાય છે. દૂધ નાશ પામ્યું, દહીંનો જન્મ થયો, અને દૂધ દહીંમાં પરિવર્તન પામ્યું. ભગવાન એવું કહે છે કે આ પરિવર્તન છે. દેહાંતર પ્રાપ્તિ તથા દેહાંતર પ્રાપ્તિ પરિવર્તન છે. બીજું એક્ઝામ્પલ લઈએ, ચાલો. બીજમાંથી અંકુર. શું છે બીજમાંથી અંકુર? એક માણસ એવું કહે છે કે બીજનો નાશ થયો, બીજો એવું કહે છે કે અંકુરનો જન્મ થયો, અને ત્રીજો એવું કહે છે કે બીજમાંથી અંકુરનો ટ્રાન્સફર થયું, પરિવર્તન થયું. 3 દ્રષ્ટિ છે કે નહીં? ત્રીજું પણ એક્ઝામ્પલ લઈએ, ચાલો. ફૂલમાંથી ફળ. દેહાંતર પ્રાપ્તિ એટલે એક દેહમાંથી બીજો દેહ. કોઈ એવું કહેશે કે આ
ફૂલ ખલાસ થયું. કોઈ એવું કહેશે કે ફળનો જન્મ થયો, અને કોઈક એવું કહેશે કે ફૂલ હતું તે ફળમાં પરિવર્તિત થઈ ગયું. એવું જ છે આપણું જન્મનું. મિસ્ટર એ, મિસ્ટર બી. મિસ્ટર એ નો દેહ હતો તે ખલાસ થઈ ગયો. એ દેહનું જે ચૈતન્ય હતું તે મિસ્ટર બી માં પ્રવેશ કર્યું, મિસ્ટર બી બન્યો. કોઈ એવું કહેશે કે મિસ્ટર બી એ ખલાસ થયો, કોઈ એવું કહેશે કે મિસ્ટર બી નો જન્મ થયો, અને કોઈક એવું કહેશે કે મિસ્ટર એ મિસ્ટર બી માં પરિવર્તિત થયો. છે કે એક જ ઘટના છે. એટલે ભગવાન એવું કહે છે કે ચિંતા ના કરો. કોઈ એવું કહે છે કે મિસ્ટર એ મરી ગયો, નાશ પામ્યો. કોઈ એવું કહે છે કે મિસ્ટર બી માં જન્મ થયો, અને કોઈક એવું કહે છે કે મિસ્ટર એ મિસ્ટર બી માં પરિવર્તન. તથા દેહાંતર પ્રાપ્તિ. ભગવાન કહે છે તેને સમજવામાં માણસે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એવું પૂછીએ કે ભગવાન પરિવર્તનમાં તો બધું બદલાય છે, એ વાત સાચી છે, પરંતુ કૌમારમ યૌવનમ જરામાં તો એનું એ જ હોય છે. મિસ્ટર એનું જ કૌમારમ હોય છે, મિસ્ટર એનું જ યૌવનમ હોય છે, મિસ્ટર એનું જ જરા વૃદ્ધત્વ હોય છે. પરિવર્તનમાં તો એકનું એક જ હોય છે. તમે જે ચોથું પરિવર્તન સમજાવવા માંગો છો એ ચોથું પરિવર્તનમાં એનું એ દેખાતું નથી. ભગવાન એવું કહે છે કે જો આ ત્રણ પરિવર્તન, આ ત્રણ ચેન્જ, આ ત્રણ અવસ્થાનું તને સુખ થતું હોય તો આ ચોથી અવસ્થાનું પણ સુખ થવું જોઈએ. જો આ ચોથી અવસ્થાનું દુઃખ થતું હોય તો આ ત્રણ અવસ્થાનું પણ દુઃખ થવું જોઈએ. એવું થતું નથી. બાળકમાંથી યુવાન થઈ જાય એના માટે મા તો મંદિરે જઈને પ્રાર્થના કરે. યુવાનમાંથી મોટો છેક ઉંમર પૂરી થાય ત્યાં સુધી રહે એના માટે તો લોકો બાધા રાખે છે. આ ત્રણ અવસ્થાનું સુખ થતું હોય તો ચોથી અવસ્થાનું પણ દુઃખ સુખ થવું જોઈએ, કારણ કે ભગવાને આ ત્રણ અવસ્થાઓની સાથે અને જોડેલી છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મોહ્યતિ. સમજ પડવી જોઈએ માણસને. જો તને ચોથી અવસ્થાનું દુઃખ થતું હોય તો આ ત્રણ અવસ્થાનું પણ દુઃખ થવું જોઈએ. તું રડવા બેસવો જોઈએ કે મારો બાળક યુવાન થઈ ગયો, હું યુવાન હવે ઘરદો. રડવા બેસવો જોઈએ. માણસ એ કરતો નથી. અને જો આ ના કરતો હોય તો ભગવાન એવું કહે છે કે જેમ અમીરના અને ગરીબના બે ઘર બદલવાના હતા અને બાળકો રડવા બેઠા હતા, એવી રીતે જો વિચારીએ તો આ તો બાળક બુદ્ધિ કહેવાય, વિવેકહીન કહેવાય, અજ્ઞાન કહેવાય. અને ભગવાન એટલે જ કહે છે કે શ્રીમદ ભગવદ ગીતાની તમને જરૂર છે. આ જીવન તો નિત્ય છે. ભલે આ જીવનમાં આત્મા તો નિત્ય છે. આ ભલે આપણને દેખાતો નથી. આપણે એવો એક્ઝામ્પલ લે કે આ નદીમાં હું ગઈકાલે નહાયો તો, ના, તું સેકન્ડ પછી પણ એ નદીમાં પગ મૂકશે, તારા પગનો અંગૂઠો જે નદીમાં જાય છે એ ઘૂંટણ એ નદીમાં નથી જતો, કારણ કે પાણી વહેતું છે. પ્રવાહ નિત્યતા છે. આ સંસારમાં પણ પ્રવાહ નિત્યતા છે, એટલે આપણને નિત્ય દેખાય છે. બાકી વાસ્તવમાં શ્રીમદ ભગવદ ગીતા આપણને કંઈક જુદું સમજાવવા માંગે છે. આપણને એવું લાગે કે ભગવાન તમે ગમે તે કહો, જવાનું ગમતું નથી. આ બધી આપણી દલીલો છે. કોને ગમે ચાલો અહીંથી જવાનું? કોઈને ગમતું નથી. જવાનું ગમતું નથી. ભગવાન એવું કહે છે કે આનો જવાબ આપીએ છીએ. આ જગતમાં પ્રત્યેક કર્મ ફળ આપવા માટે સર્જાયું હોય છે, અને આ જગતનું પ્રત્યેક કર્મ ફળ આપ્યા પછી પૂરું થઈ જાય છે. સાંભળજો ફરીથી. આ જગતમાં પ્રત્યેક કર્મ ફળ આપવા માટે જન્મેલું છે, અને ફળ આપ્યા પછી કર્મ વિસર્જિત થઈ જાય છે, પૂરું થઈ જાય છે. પરંતુ પ્રત્યેક કર્મનું ફળ તો અવશ્ય જ આવે, અને પ્રત્યેક કર્મનું ફળ કરનારે જ ભોગવવું પડે. અવશ્યમેવ ભોક્તવ્ય. હવે પ્રશ્ન એવો ઉભો થાય કે જો આ શરીર, આ જન્મ કોઈ કર્મનું ફળ આપણને મળ્યું હોય તો કર્મ તો ફળ આપવા માટે જ આવે છે, અને ફળ પૂરું થઈ જાય એટલે કર્મ તો પૂરું થઈ જાય. આ શરીર મને કોઈ કર્મનું ફળ મળેલું હોય તો એ ફળ પૂરું પણ થવાનું છે કે નહીં? અને પૂરું થવાનું છે ત્યારે તથા દેહાંતર પ્રાપ્તિ.
જો કર્મનું ફળ પૂરું થયું હોય તો આ જન્મમાં મેં કેટલાક કર્મો કરેલા પણ છે અને કરેલા છે તો પાછો બીજા જન્મમાં મને ફળ મળવાનું છે, મને ફળ મળવાનું છે, માટે મારો બીજો જન્મ છે જ. નત્વે વાહમ જાતો નાસમ નત્વમ નેમે જનાધિપાહ. ભગવાનનો આ સિદ્ધાંત સનાતન છે. કોઈ પણ દ્રષ્ટિથી તમે વિચારો, કોઈ પણ દ્રષ્ટિથી. પણ પાછો આપણી એક દલીલ છે કે ભગવાન ગમે તે હોય, મૃત્યુમાં દુઃખ તો ખૂબ જ થાય છે. થાય છે કે નહીં? બહુ દુઃખ થાય છે. હા, થાય છે. ઘણા ભાઈઓ એવું કહે છે કે મૃત્યુમાં 1,00,000 વીંછી કરડે એટલું દુઃખ થાય છે. શું સાચું છે તે ખબર નથી, પરંતુ એ તો જ્યારે આપણા ઉપર આવશે ત્યારે ખબર પડશે. શાસ્ત્રો પણ એવું કહે છે કે દુઃખ તો થાય છે, અને ભગવાન એવું કહે છે કે એકદમ સરળ પ્રક્રિયા છે, એકદમ સરળ પ્રક્રિયા. લોકો કહે છે કે 1,00,000 વીંછી કરડે એટલું દુઃખ થાય છે મૃત્યુના સમયે, અને શાસ્ત્રો શું કહે છે? અરે શાસ્ત્રો એવું કહે છે કે તું જન્મ્યો, મોટો થયો, કમાયો, લગ્ન કર્યું, પુત્ર થયો, બીમાર પડ્યો, વૃદ્ધ થયો, વાંકા વાંકા ચાલતો થયો, વાંકા વાંકા ચાલ્યા પછી પથારી વશ થયો, પથારી વશ પછી તારાથી ઉઠાયું નહીં, ટોયલેટ બાથરૂમ પથારીમાં થવા માંડ્યું. થાય કે નહીં માણસની આ સ્થિતિ? અને જીવ આ બધું અનુભવે કે નહીં? અને ટોયલેટ બાથરૂમ પથારીમાં થયું પછી ધીમે 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 તારું બોલવાનું ગડબડવાળું થયું, બકવાસ કરવા લાગ્યો તું. અને બકવાસ કરે જ માણસને. 85 વર્ષની ફિલ્મમાં માણસને 10 મિનિટમાં જોવાની હોય ને એટલી ઝડપી ચાલતી હોય ત્યારે કેવું લાગે? કોઈ મૂવી એકદમ સ્પીડમાં ચાલુ કરે ત્યારે કેવું લાગે? હો, બકવાસ કરે માણસ. ઘણી વખત માણસનું બકવાસ પછી બોલવાનું બંધ થઈ જાય. બરણ પથારીએ પડ્યા હોય ત્યારે શાસ્ત્રો કહે છે બોલવાનું બંધ થઈ જાય, પછી ધીમે ધીમે કાન બંધ થઈ જાય, સાંભળવાનું બંધ થઈ જાય. ચાલવાનું તો બંધ થયું, બેસવાનું બંધ થયું, ટોયલેટ બાથરૂમ જવાનું બંધ થયું, બોલવાનું બંધ થયું, સાંભળવાનું બંધ થયું, પછી છેલ્લે આંખો પણ બંધ થાય. ખુલે પણ દેખાય ના. જે દીકરી એના બાપના ખોળામાં 18 વર્ષ સુધી રમી હોય, એ જ દીકરી મૃત્યુના સમયે એના બાપ પાસે આવીને એની આંખ ખોલીને એક જ વેટ દૂર તેનું મોં રાખીને એવું કે બેટા પપ્પા હું તમારી દીકરી, મને ના ઓળખી? ત્યારે પપ્પા એવું કે ના. ક્યાં ગઈ તારી તાકાત? એ મૃત્યુશૈયા ઉપર પડેલો માણસ એકદમ ઊંધી ગર્તામાં પડી જાય. ક્યાં જઈને પટકાશે તે માણસને ખબર નથી. જન્મ અને મૃત્યુમાં માણસને તકલીફ પડે છે એવું શાસ્ત્રો કહે છે. જન્મ પણ 9 વર્ષ 9 મહિના સુધી માના પેટમાં ઊંધા માથે રહેવાનું તકલીફ છે. અને આ તકલીફ છે એવું આપણે પણ કહીએ છીએ કે ભગવાન મૃત્યુના સમયે દુઃખ લાગે છે. ભગવાન એવું કહે છે કે આ અવસ્થા એકદમ સરળ છે, એકદમ સરળ છે. કેવી રીતે સરળ છે? ભગવાન એવું કહે છે કે 3 અવસ્થા મેં તને બતાવી. આ તો ભગવાન કહે છે એટલે વિશ્વાસ તો રાખવો જ પડે આપણે, બીજું કોઈ માણસ થોડું કહે છે. ભગવાન એવું કીધું કે 3 અવસ્થા મેં તને બતાવી, કૌમારમ, યૌવનમ, જરા. હવે આ દુનિયાના કોઈ માણસને કૌમારમમાંથી, બાળપણમાંથી યુવાનીમાં જવામાં તકલીફ પડી? ચાલો કહો. તમે આટલા નાના હતા, 3 ફૂટના હતા તમે, અને 5 ફૂટના થયા તો ચામડી ખેંચાઈ હતી? ખેંચાય છે ચામડી? હવે તો હું 5 ફૂટનો થવા લાગ્યો એટલે. અરે ભગવાને બધી વ્યવસ્થા કરેલી છે. જેવી રીતે આ અવસ્થાઓ ચેન્જ કરવાની ભગવાને વ્યવસ્થા કરેલી છે, એવી જ રીતે ચોથી અવસ્થાને બદલવા માટે પણ ભગવાને વ્યવસ્થા કરેલી છે. તથા દેહાંતર પ્રાપ્તિ એવું ભગવાન કહે છે. જન્મ અને હવે તમે એવું પૂછશો કે જન્મ અને મૃત્યુ સરળ છે, અને ભગવાન એવું કહે છે કે સરળ છે, સહજ છે, અવસ્થા છે, બદલાય એવું છે, એમાં કશું કઈ દુઃખ નથી. અને લોકો એવું માને છે કે દુઃખ છે, શાસ્ત્રો પણ એવું કહે છે. તો પછી શાસ્ત્રો શા માટે આવું કહે છે કે મરણમાં દુઃખ છે? શાસ્ત્રો શા માટે એવું કહે છે? શાસ્ત્રો એટલા માટે એવું કહે છે કે શાસ્ત્રોને આ જગતમાં આપણામાં સાચું જ્ઞાન નિર્માણ કરવું છે. મુક્ત થવાની જિજ્ઞાસા ભગવાનને મૂકવી છે, શાસ્ત્રોને મૂકવી છે. વિવેક બુદ્ધિ આપણામાં જાગૃત કરવી છે.
આપણને બધાને શાસ્ત્રોએ સન્માર્ગે લઈ જવા છે. આપણે બધા જ્યાંથી આવ્યા છે ત્યાં ફરી પાછા તદ્ધામ પરમમ ગતા ઉપર શાસ્ત્રોને લઈ જવા છે. આ બધું કરવું છે માટે શાસ્ત્રો આનું વર્ણન કરે છે. બાકી ભગવાન એવું કહે છે કે એકદમ સરળ છે, એકદમ સરળ છે. હજુ આપણને દેહાંતર પ્રાપ્તિ માટે એક પ્રશ્ન છે કે ભગવાન મેં આ શરીર તો છોડ્યું, પણ બીજો જન્મ જલ્દી ના મળે તો? બીજો જન્મ જલ્દી ના મળે. સમજો કે આપણે કોઈ હિમાચલમાં ગયા, ઠંડા પ્રદેશમાં ગયા, હિમાલય ગયા, ચાલો આપણે અહીંથી કપડાં પહેરીને ગયા, ત્યાં એવું કહે છે કે ભાઈ હવે આ કપડાં તમારે બદલી કાઢવા પડશે. અહીં તો એકદમ બરફ જ છે અને એકદમ શીતાગારમાં તમારે જો જવાનું હોય તો કપડાં બદલવા પડશે. બદલવામાં આપણને ચિંતા નથી, આપણે આપણા કપડાં કાઢી પણ નાખીએ, પણ બીજા કપડાં જલ્દી ના મળે તો? અને મળે તો આપણને જે જોઈએ તે ના મળે તો? આપણા માપના ના મળે તો? આપણે 24 વર્ષના છે 4 વર્ષના છોકરાના કપડાં મળે તો? આ પ્રશ્ન છે માણસનો. જો બીજો જન્મ જલ્દી ના મળે અને આ કપડાં આપણે અહીંયા કાઢી નાખીએ તો માણસ ઠંડો ગાર બની જાય, લોહી થીજી જાય માણસનું શીત પ્રદેશની અંદર. અને એટલા જ માટે મને પ્રશ્ન છે કે આ કપડાં આપણે કાઢીએ પણ બીજા કપડાં જલ્દી ના મળે તો? ભાગવતમાં ભગવાન વ્યાસ બહુ સુંદર તેનું વર્ણન કરે છે, બહુ સુંદર. વ્રજમ તિષ્ઠન પદે કેન યથેવ કેન ગચ્છતિ. વ્યાસજી એવું કહે છે કે બીજો જન્મ માણસને કેવી રીતે મળે? વ્રજમ તિષ્ઠન પદે કેન. માણસ હંમેશા ચાલતો હોય બે પગે પણ એક જ પગે ચાલે છે એવું વ્યાસજી કહે છે. શા માટે? ચાલો તમે ચાલો છો ત્યારે કોઈ પણ એક પગ તો ઉપર જ હોય ને. ડાબો મૂકેલો હોય ત્યારે જમણો ઉપર હોય, જમણો મૂકેલો હોય ત્યારે ડાબો ઉપર હોય. એટલા માટે તો આપણામાં લેફ્ટ રાઈટ એટલે ચાલવાનું છે. અને તે એક જ પગ જમીન ઉપર હોય છે. અને એ પગ પણ ક્યારે સ્થિર થાય? જ્યારે બીજો ઉપાડે ત્યારે. ડાબો ક્યારે સ્થિર થાય? જમણો ઉપાડે ત્યારે. જમણો ક્યારે સ્થિર થાય? ડાબો ઉપાડે ત્યારે. ભગવાન વ્યાસ ભાગવતમાં એવું કહેવા માંગે છે કે જેવી રીતે માણસ ચાલે છે એવી રીતે તરત બીજો જન્મ થાય છે. ડાબો મૂકે તો જમણો ઉઠાવે. અરે આ શરીર છોડ્યું એટલે બીજું શરીર તમારા માટે, હા મનુષ્ય જીવન તમને ફરીવાર મળશે કે નહીં એના માટે શંકા છે, બાકી બીજા જન્મ માટે શંકા નથી. બીજું પણ વ્યાસજી કહે છે યથા તૃણમ જલુમ કેવ દેહી કર્મ કતિં ગતઃ. વ્યાસજી કહે છે ભાગવતમાં શું કહે છે? યથા તૃણમ જલુમ ચૈવ તે કેવ. જેવી રીતે તૃણ એટલે ઘાસ ઉપર, જલુમ એટલે ઈયળ, જંતુ. એક ઘાસ ઉપર ચાલવા વાળી, તમે કોઈ મેદાનમાં ગયા હોય તો ઘાસ એકબીજા સાથે આમ લહેરાતું હશે અને લહેરાતા ઘાસના એક અણી ઉપર ઈયળ ચાલતી હશે. એ ઈયળને બીજા ઘાસ પર જવું છે તો શું કરશે? અને એ ઈયળ પહેલું માથાથી પેલું ઘાસ પકડશે ને પછી પૂંછડીથી આ ઘાસ છોડશે. પાછી ત્રીજા ઘાસ પર જવું હોય તો માથાથી એ ઘાસ પકડશે ને પછી આ ઘાસને એની પૂંછડીથી છોડશે. એવી રીતે ઈયળ ચાલે છે, એવી જ રીતે બીજો જન્મ થાય છે એવું વ્યાસજી કહે છે. એક શરીર છોડ્યું એટલે તરત બીજું શરીર. અહીંથી છૂટતો નથી કે ત્યાં ગયો નથી, એટલે એની કોઈ ચિંતા કરવાની નથી. ઘણા કહે છે કે ભગવાન કે ઘેર દેર હૈ મગર અંધેર નહીં હૈ. અરે આ બાબતના સિદ્ધાંતમાં તો ભગવાનના ઘેર દેર પણ નથી. અંધેરની શું વાત કરો છો? એ આપે જ છે બીજો જન્મ, તરત આપે છે. પ્રશ્ન આપણને એવો થાય કે કદાચ તથા દેહાંતર પ્રાપ્તિમાં પશુ યોનિમાં જવાય તો? પ્રશ્ન થાય છે કે નહીં? કદાચ મને આવતો જન્મ માછલી નો મળે અને મને તો તરતા નથી આવડતું, શું થાય? એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માણસને પોતાના કર્મો પ્રમાણે બીજો જન્મ મળે જ, અને કર્મો પ્રમાણે જ મળે. તમે કોઈ પણ બની શકો છો આ સૃષ્ટિમાં તો. અને આપણે એક યોનિમાં ભેગું કરેલું મટીરિયલ વાપરવા માટે ભગવાને બીજી 83,99,999 યોનિઓ બનાવી છે. ભગવાનને ખબર છે કે માનવ નામનું સેમ્પલ 80 વર્ષમાં એટલા બધા કર્મો કરીને એનું મટીરિયલ ભેગું કરશે કે એને વાપરવા માટે બીજી 83,99,999 યોનિઓ જોઈશે જ.
એને જ ભોગ યોની કહેવાય છે. એ પૂરી થાય એટલે પાછું આમાં આવવાનું, અહીં પૂરું થાય એટલે પાછું તેમાં જ આવવાનું. આ ચક્ર ચાલ્યા જ કરે છે. પ્રશ્ન આપણને એવું ઉભો થાય કે મને પશુ યોનિમાં જન્મ મળે તો મરી શકે છે. કારણ કે જો સત્કર્મો ના હોય તો એમાં પણ જવાનું છે. જેવા કર્મો તેવો જન્મ, જેવા કર્મો એવો જ માણસનો સૂક્ષ્મ દેહ, એવો જ માણસનો કારણ દેહ, અને એ જે લિંગ દેહ છે એ જ માણસનો બીજો જન્મ નક્કી કરે છે. તથા દેહાંતર પ્રાપ્તિ. અને આ બધી ધીર માણસોને ખબર છે, એટલે ભગવાન એવું કહે છે ધીરસ્તત્ર ન મુહ્યતિ. પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે આજે ખબર પડી ભગવાન, આજે ખબર પડી કે કર્મોથી બીજો જન્મ થાય છે. હવે મારા 80 તો થઈ ગયા, 2-4 વર્ષ બાકી હશે, હવે મારી પાસે સમય નથી અને સત્કર્મો થાય એવા નથી, તો શું કરું? તો ભગવાન એવું કહે છે કે ભાઈ આત્મા તો અમર છે, હવે તે જે કરી નાખ્યું તે ભોગવવા માટે જતો રહે, ફરી પાછો તું એ રાઉન્ડ મારીને અહીંયા આવશે. પણ એટલું રાખજે જેટલો રાઉન્ડ મારીને આવ્યો એની છાપ તારી ઉપર હશે, ફરી પાછો અહીંયા આવશે, એટલે એ જ કુંડારાનું ફરી પાછો અહીંયા તું ચિતરવાનો છે. હવે સમય ના હોય તો કોઈ પ્રશ્ન નથી, હવે તો સમય નથી તો ભગવાન એવું કહે છે સર્વ ધર્મ્યાન પરિત્યજેત મામેકમ શરણમ વ્રજ. અને એ પણ ના થાય તો આત્મા અમર છે, આ શરીર જતું રહેશે, બીજું શરીર લેવું, તારી યાત્રા ચાલુ રહેશે. છે કે ઘણાને પ્રશ્ન એવો થાય કે ભગવાન દેહ બદલવાનો હોય તો સમજી લીધું, પણ તમે અવસ્થાઓ સાથે દેહને બદલવાની અવસ્થા કહો છો તો કૌમારમ યૌવનમ જરા, આ ત્રણની અંદર હું બાળક હતો એ મને યુવાનીમાં ખબર છે, હું યુવાન હતો એ મને વૃદ્ધત્વમાં ખબર છે, પણ દેહાંતર પ્રાપ્તિને આની સાથે કેવી રીતે સરખાવાય? કારણ કે આવતા જન્મમાં હું જઉં છું, બીજા જન્મમાં તો ગયા જન્મનું તો મને કશું યાદ નથી. શાસ્ત્રો એવો જવાબ આપે છે કે બે મોટા દુઃખ છે, જન્મનું અને મૃત્યુનું, અને એ આઘાતમાં વિસ્મૃતિ થઈ જાય છે. ભગવાન એવું કહે છે કે મેં તારા ઉપર વિસ્મૃતિ મૂકીને કૃપા કરી છે. બીજા જન્મમાં, આ જન્મમાં આપણને ગયા જન્મનું કશું ખબર નથી, અને ભગવાન એવું કહે છે કે આ ભૂલાવડાવીને, આ વિસ્મૃતિ આપીને મેં તારા ઉપર કૃપા કરી છે. કેમ? હવે સમજો કે આપણા એક બેન સાથે લગ્ન થયા, એ બેન ગયા જન્મમાં ગધેડી હતા, અને જો યાદ રહી જાય આપણને તો પ્રેમ થાય એના માટે. અને સમજો કે હું ગયા જન્મમાં ગધેડો હતો ને મારી ઘરવાળીને ખબર પડે, મને ખબર પડે, ને વાત વાતમાં એને જો ખબર પડી જાય તો એ મને પ્રેમ કરે? ભગવાન કે બહુ સારું છે, ગયા જન્મની વિસ્મૃતિ મેં તને આપી છે, અને ભગવાન એવું કહે છે કે આ વિસ્મૃતિ જાણી જોઈને આપી છે. અર્જુન કહે છે કે ભગવાન આ બધી વાત બરાબર, પણ સગાઓ છોડવાના એનું તો મને દુઃખ થશે જ ભગવાન. ત્યારે ભગવાન એવું કહે છે કે અર્જુન, સગાઓ માટેનો જે તારો ભ્રાંત પ્રેમ છે એ જ મોહ છે, અને મોહ એ જ દુઃખનું સૌથી મોટું કારણ છે. અને ભગવાન એવું કહે છે કે અર્જુન એવું કહે છે કે ભગવાન તમે એવું કહો છો કે આ બધી અવસ્થાઓ પ્રમાણેની આ અવસ્થાને આવું સમજી લેવાનું, તો મને તો દુઃખ થાય છે. તો ભગવાન એવું કહે છે કે મેં ક્યાં કીધું છે બધાઓના માટે આ છે? મેં તો એવું કીધું કે ધીરસ્તત્ર ન મુહ્યતિ, જે ધીર માણસ છે તે આને બરાબર સમજી શકે છે. બાકી દુનિયાનો માણસ તો અફડાવાનો જ છે જો ગીતામાં અધ્યયન નહીં કરે તો. ધીર માણસ માટે કહું છું, પંડિતમાં નાનું સોચંતી પંડિતા ધીરસ્તત્ર ન મુહ્યતિ. ધીર વિચારે છે, જે બુદ્ધિમાન છે તે વિચાર છે, વિવેકી છે તે વિચાર છે, જ્ઞાની છે તે વિચારે છે કે બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ જેવી જ એક અવસ્થા મરણ પણ છે. દેહ ટ્રાન્સફર, દેહિનોસ્મિન્યતા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતે. એ વિચારે છે, અને એટલા માટે ભગવાન અહીંયા ધીર શબ્દ મૂકે છે. ધીરનો અર્થ થાય છે નાનું, ધીરનો અર્થ થાય છે ધીરમ ઈરયતિ ઇતિ ધીરઃ, જે પોતાની બુદ્ધિને શાસ્ત્રોમાં અધ્યયન માટે પ્રેરે છે તે ધીર છે. અન્ય જગ્યાએ પ્રેરે તે અધીર છે.
ધંધામાં પ્રેરે, નોકરીમાં પ્રેરે, પૈસામાં પ્રેરે, છોકરાઓમાં પ્રેરે, અભ્યાસમાં પ્રેરે. અરે શાસ્ત્રોના અધ્યયનમાં પ્રેરવું જોઈએ, જે મને દુનિયાની અંદર સાચું જ્ઞાન આપે છે. અને એમાં ના પ્રેરતો હોય તો તું અધીર છે. પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે ભગવાન શાસ્ત્રોમાં મારું અધ્યયન કેવી રીતે પ્રેરાય? ઘણાને ગીતા ચિંતન અઘરું લાગે છે. અરે અઘરું તો ઉપનિષદ ચિંતન છે, ગીતા ચિંતન અઘરું નથી. અને છતાં પણ એ શાસ્ત્રોના અધ્યયનમાં એને બુદ્ધિને પ્રેરવી નથી. અને પ્રેરવી નથી તો તું અધીર છે. ભગવાન તો એવું કહે છે કે ધીરજ તત્ર ન મોહ્યતે, તારે તો ધીર બનવાનું છે. પ્રશ્ન એવો બધે કે મારી બુદ્ધિ શાસ્ત્રોના અધ્યયનમાં કેવી રીતે મળે? તો ઈશ્વર કૃપા, ભગવાનને પ્રાર્થના કરવાની. ધિયો યોના પ્રચોદયાત, ભગવાન મારી બુદ્ધિ આ તરફ પ્રેરાવી જોઈએ, પ્રાર્થના કરો. અર્જુન કહે છે કે ભગવાન આ બધું બરાબર છે, પણ યુદ્ધ થશે ત્યારે અકારે કેટલા લોકોના મૃત્યુ થશે? ચાલો, સગાઓ કેટલા રડશે, કેટલી ચીચિયાળીઓ પડશે, કેટલાના શરીરમાંથી લોહી નીકળશે. તમે ગમે તે કહો ભગવાન, પણ મારે યુદ્ધ તો કરવું જ નથી. ભગવાન અર્જુનને એવું કહે છે કે અર્જુન, યુદ્ધ એ તારું કર્તવ્ય છે, અને કર્તવ્ય કરવાની અંદર દુઃખ તો આવવાનું જ છે. પણ એક વાત સાંભળી લે, કર્તવ્ય છોડીશ તો પણ દુઃખ આવશે, દુઃખ જવાનું નથી. તો શું કરવું મળે? તો તારે સહન કરવાનું, તિતિક્ષા કરવાની. કર્તવ્ય કરવામાં પણ દુઃખ છે અને કર્તવ્ય છોડવામાં પણ દુઃખ છે. તારે એક જ રસ્તો અપનાવવાનો, તિતિક્ષા. તિતિક્ષા ભારત. ભગવાન હવે અર્જુનને એવું સમજાવવાના છે 14મા શ્લોકમાં કે સહન કરવાનું. ગીતા ચિંતનમાં તે ઘણા બધા ભાઈઓનો પ્રશ્ન હતો કે તમે કઈ કઈ બુકો વાંચો છો? તો હું તમને કેટલીક બુકોનું નામ જણાવું કે આટલી બુકોનું અધ્યયન કરું છું. એક છે ગીતામૃતમ, પરમ પૂજ્ય દાદાજી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનું ગીતા ઉપરનું ચિંતનો છે. પણ એ શ્લોક વાઇઝ નથી, શ્લોક વાઇઝ બીજા અધ્યાયના 54મા શ્લોકથી છે. એટલે અત્યારે પહેલી બુક જો મને કોઈ પૂછે તો હું કહું ગીતા ચિંતન, ગીતા મૃતમ. બીજી એક બુક હું વાંચું છું, ગીતા સિંહાવલોકન, જગદીશભાઈ શાહે લખેલી છે, જેનું અવલોકન છે, સિંહાવલોકન છે, વિહંગાવલોકન અને સિંહાવલોકન. ત્રીજી એક બુક છે ગીતા દર્શન, સ્વામી વિદિતાત્માનંદજીની છે. ચોથી એક બુક છે ગીતા અન્વયે, ગોરખપુર ગીતા પ્રેસની છે. પાંચમી એક બુક છે સાધક સંજીવની, અને તે રામ સુખદાસજીએ, સ્વામી રામ સુખદાસજીએ લખેલી છે. બુકો તો ઘણી બધી છે, અને ગીતા ઉપર અધ્યયન કરવું હોય તો પણ ઘણું બધું છે. એક બુક છે, છઠ્ઠી બુક છે તત્વ વિવેચની. તત્વ વિવેચની સ્વામી જય દયાલ ગોયકાનંદજીએ લખેલી છે. પછી છે ગીતા રહસ્ય તિરકજીનું, પછી છે ગીતા પ્રવચન વિનોબાજીનું, પછી છે અનાસક્ત યોગ ગાંધીજીનો, પછી છે ગીતા મંથન કિશોરલાલ મસરૂવાલા એનું છે. પછી છે શ્રીમદ ભગવદ્ ગીતા ભાગ 1 હરિભાઈ કોઠારી, શ્રીમદ ભગવદ્ ગીતા ભાગ 1 કર્મયોગ હીરાભાઈ ઠક્કર, ગીતા ચિંતન સ્વામી સચ્ચિદાનંદજી, શ્રીમદ ભગવદ્ ગીતા ભાગ 1 સ્વામી તદ્રુપાનંદજી, સ્વામી નિજાનંદજીના ગીતા પ્રવચન, ગીતા દર્શન ઓશો, સ્થિત પ્રજ્ઞા દર્શન દેવેન્દ્ર દેસાઈ, ગીતા પ્રવચન સ્વામી નિજાનંદજી, ગીતા દર્શન મગનભાઈ દેસાઈ, તત્વાર્થ દીપિકા કૃષ્ણાત્મજી મહારાજ, ગીતા માધુર્ય રામસુખદાસજી, સ્વામી રામસુખદાસજી, ગીતા અને માનવ જીવન સ્વામી વિદિતાત્માનંદજી. આ 22 બુકોનું અધ્યયન કરું છું. કોઈ કહેશે કે આ 22 બુકોનું અધ્યયન કરીને વિષય કેવી રીતે કરો છો? તો ભાઈ 22 બુકોનું અધ્યયન કરીને એક પેજ બનાવું છું. સમજો કે બીજા અધ્યાયનો 13મો શ્લોક, તો 13મા શ્લોકમાં આ બધી બુકો શું કહે છે એનો એક નિષ્કર્ષ કાઢું. સમજો કે 20 પેજ થયા, તો 20 પેજનો અધ્યયન કરીને એને શોર્ટ બનાવીને 5 પેજ કરું છું. અને 5 પેજને મારે 30, 35, 45 મિનિટમાં કેવી રીતે આવરી લેવા એના માટે મુદ્દાસહ એક પેજ બનાવું છું. એ થાય છે આપણું ગીતા ચિંતન શૃંખલા. તમે કઈ કઈ બુકો વાંચો છો તેનો રેફરન્સ આપો. આજે મેં ગીતા ચિંતનનો આપી દીધો, ઉપનિષદમાં ક્યારેક ઉપનિષદનો પણ આપીશ. આવતી વખત આપણે ભગવાને જે કીધું, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મોહ્યતે. આવતી વખત ભગવાન કંઈક જુદું કહેવાના છે. શું કહેવાના છે?
અર્જુનનો જે પ્રશ્ન છે કે ભગવાન મારે યુદ્ધ નથી કરવું, ભગવાન એવું કહે છે કે કર્તવ્યમાં તો કરશે તો પણ દુઃખ આવશે, નહીં કરે તો પણ દુઃખ આવશે, માટે તું સહન કરતા શીખ. આ શીખવા માટે ભગવાન 14મો શ્લોક કહેવાના છે. આવતી વખત આપણે સાંખ્ય યોગનો 14મો શ્લોક જોશું. જય શ્રી કૃષ્ણ.